કઈ યુદ્ધ કઈ એમને કઈ ઓનલાઈન નથી રમાતું ડિજિટલી કે બેઠા બેઠા તમે એસી રૂમમાં બેઠા બેઠા આમ રિમોટ કંટ્રોલ કરો અને ત્યાં મરી જાય એવું નથી. તો ભૂંગળાની ઓલાદો છે એને કોઈ ફેર નથી પડતો. આપણે જ્યાં છે સપૂતો બધાય યુદ્ધ હજી ઘોષિત નથી થયું પણ લગભગ થવાનું છે. એમાં કોઈ ના નહીં ગણતરીના કલાકો કે દિવસો જ આડા છે. અમેરિકા, યુરોપી બાકીના બધા કન્ટ્રીઝ જે છે, ઇઝરાયલ સહિતના આપણા જે મિત્ર રાષ્ટ્રો છે એ બધાએ કીધું પાકિસ્તાનને બરાબર પાઠ ભણાવો. માને માં જ કહેવાય, ફાધરની વાઈફ નહીં. ઈ કઈ લેખિતમાં આપવાની જરૂર નહીં, બધા માં જ કે. કોંગ્રેસને કયો તમે ડૂબી મરો, નેતાઓને કયો, કારણ કે તમારા કરતા તો સવાયા દેશભક્ત અત્યારે કોઈ સાબિત થયા હોય તો જેને હું ને તમે અથવા તો આખું દેશ એમ કે ભડકાઉ ભાઈજાન તરીકે ઓળખતા અસદુદ્દીન ઓવૈસી. 22 એપ્રિલનો એ દિવસ ને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 40 પ્રવાસીઓના ગ્રુપ પર થયેલો હુમલો, જેમાં 3 ગુજરાતીઓ સહિત 26 લોકોના મૃત્યુ થયા છે. અને ત્યારબાદ આપણે જોઈએ ક્યાંક ને ક્યાંક તેના પડઘા છે તે અત્યારે દુનિયાભરમાં જોવા મળી રહ્યા છે. અને ભારત છે જવાબી કાર્યવાહી કરે તેની રાહ અત્યારે જોવાઈ રહી છે. ક્યાંક ને ક્યાંક ભારત દ્વારા અનેક પ્રકારની કાર્યવાહી પણ કરવામાં આવી છે. ખાસ કરીને સિંધુ જળ સંધિને લઈને હોય કે વાઘા અટારી બોર્ડર બંધ કરવાનું હોય, તે તમામ પ્રકારના નિર્ણયો ભારત દ્વારા લેવામાં આવ્યા છે. પરંતુ હાલ જોઈએ તો ક્યાંક ને ક્યાંક ભારતના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. જ્યાં કોંગ્રેસના જે નેતાઓ છે તેના દ્વારા અનેક એવા નિવેદનો સામે આવ્યા છે જેને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના નેતા છે સૈફુદ્દીન દ્વારા જે કહેવામાં આવ્યું છે કે સિંધુ નદી પાકિસ્તાનની જીવન રેખા છે અને પાકિસ્તાન કહી રહ્યું છે કે હુમલામાં તેનો હાથ નથી, તો આપણે તેમની વાત માની લેવી જોઈએ. ત્યારબાદ બીજા નેતા છે સિદ્ધારામૈયા, જે કર્ણાટકના સીએમ છે, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અમે પાકિસ્તાન સાથે યુદ્ધના પક્ષમાં નથી. પરંતુ ત્યારબાદ ક્યાંક ને ક્યાંક વિવાદ જોવા મળ્યો અને વિવાદ બાદ સિદ્ધારામૈયાએ જે કહ્યું કે ભારતે જો જરૂર પડે તો યુદ્ધ કરવું પડશે. અને ત્યારબાદ આપણે જોઈએ તો રોબર્ટ વાડ્રા છે, કોંગ્રેસના સાંસદ છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકાર મુસ્લિમોને નિશાનો બનાવી રહી છે અને હિન્દુત્વની વિચારધારાને પ્રોત્સાહન આપી છે. અને પછી ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. આમ કોંગ્રેસના નેતાઓ છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. પરંતુ કોંગ્રેસ પક્ષે પણ કહ્યું છે કે આ નિવેદનો છે તે નેતાઓના વ્યક્તિગત છે. તો હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ આ નેતાઓના જે નિવેદનો આવ્યા છે તેમને કઈ રીતે જુઓ છો? કૃપાલસિંહ, આ ગરમાવો નથી, આ શરમાવો છે. જી જી જી. આ પ્રકારના નિવેદનો કરવા એ તમારી માનસિકતા છતી કરે છે કે તમે ભાજપનો વિરોધ તો ખેર કરતા જ તા ને કરો છો ને કરવો જોઈએ દાખલા તરીકે એક વિપક્ષ તરીકે, પણ ભાજપનો વિરોધ કરતા કરતા તમે ભારતનો વિરોધ કરવા સુધી પહોંચી જાઓ, આ બહુ મોટી શર્મનાક વાત છે. એટલે કહું છું કે રાજકારણમાં ગરમાવો નહીં, શરમાવો આવી ગયો છે એમ કહો તો ચાલે. જુઓ, ખરેખર કેટલાક નોર્મ્સ જે છે એ એના લેખિત નથી હોતા, એ માનવાનું જ હોય છે. એટલે વાત થઈ ગઈ પૂરી. અમુક રીતે માનવાનું હોય છે. જેમ કે આપણે આપણી પાછળ ફાધરનું નામ લખાવીએ છીએ, પછી એનો કોઈ પુરાવો આપવાની જરૂર રહેતી નથી. આપણે કોના સંતાન છીએ તે એનો પુરાવો ન હોય. અને માને માં જ કહેવાય, ફાધરની વાઈફ નહીં. ઈ કઈ લેખિતમાં આપવાની જરૂર નહીં, બધા માં જ કે, કારણ કે ઈ સંસ્કારની વાત છે. એમ અત્યારે જે કોંગ્રેસના લોકો, કેટલાક લોકો ભડાસ કાઢી રહ્યા છે, એ બધાને પેટમાં દુખે છે, માથું કૂટે છે ને ખોટી રીતે કૂટે છે. બધા જ, એટલે કોંગ્રેસ થી માંડીને જેટલા લોકો, હું તમે જો, પેલા તો મલ્લિકાર્જુન ખડગે, તમે જુઓ વિરોધની ચરમસીમા જુઓ, અને તમે કાતિલમાં કાતિલ કહી શકાય એવી એની તમે એની પ્રવૃત્તિ કે વૃત્તિ જુઓ. આ રાજનીતિમાં જે વૈયક્તિક આટલી રીતે મર્યાદા લાંઘવાની વાત છે ત્યાંથી શરૂ થાય. મુદ્દો તો આ જ હતો. પેટમાં દુખે છે શું બધાને, કે જે કઈ એક્શન હવે આપણે જે કાશ્મીરમાં હુમલો થયો પહેલગામમાં, એ પછી ભારત સરકાર જે કઈ નિર્ણયો લઈ રહી છે એમાં રાજકારણીઓને એમ લાગે છે કે એનો બેનિફિટ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને બિહાર સહિતની ચૂંટણીમાં મળશે. બોલો. હવે સ્વાભાવિક છે, જેમ ક્રિકેટની મેચમાં જીતાય તો કોહલી ભલે નિષ્ફળ ગયો તો આખી ટીમનો શ્રેય કેપ્ટનને જાય, રાઈટ?
એવી રીતે અત્યારે જે કઈ મળે તે યશ યા અપયશ પાકિસ્તાન સામેની તથાકથિત યુદ્ધની જે હાલાત અત્યારે છે એનો યશે સંભવ છે, અપયશે સંભવ છે. જી એવું જરૂરી નથી કે યશ જ મળે. હમ આપણે આખું હિન્દુસ્તાન ઈચ્છે છે કે આપણને યશ જ મળે અને આપણી પાસે એટલી બધી જ બાબતોમાં જેને કહી શકાય સક્ષમતા છે કે જી પાકિસ્તાન તો આપણી સામે મગજરૂ હમ સાબિત થાય. હમ તેમ છતાં યુદ્ધ હોતા હૈ. યસ યુદ્ધથી કલ્યાણ થાય ઈ આફ્ટર ઓલ છે. ઈ તો જે માણસ કહે ને કે જીતેલો વખણાશે, હમ પણ એની કેટલીક આડ અસર પણ હોતી હોય છે. હમ યુક્રેન અને રશિયાનું યુદ્ધ તમારી ને મારી નજર સામે છે. યસ તમે એમે કહી શકો કે મહાસત્તા જેવી મહાસત્તા રશિયા જે છે એ યુક્રેનને હજી ઝુકાવી શકી નથી, પણ હવે ત્યાં ઝુકાવા જેવું રહ્યું છે શું? યસ લાખો લોકો મરી ગયા, અબજો ખરબોની સંપત્તિ તબાહ થઈ ગઈ, આખે આખું ધબકતું શહેર એક વેરાન સ્મશાનમાં પલટાઈ ગયું. તો આ પણ એક નુકસાની તો છે કે નહીં? જી એને ઊભું થતા 10-20 વર્ષ લાગી જશે, સમજી લ્યો. હમ એટલે યુદ્ધસ્ય કથા રમણીયા એવું જે કંઈક યસ યસ સંસ્કૃતમાં સુભાષિત છે જી જી એ ખાલી બોલવાનું સારું લાગે. જી જી અરે જી હું ને તમે કૃપાલસિંહ અત્યારે રાજકોટનો 45 ડિગ્રીનો તાપ સહન નથી કરી શકતા, તો અણુબોમ્બની શક્તિ ક્યાંથી સહન કરી શકવાના? રાઈટ રાઈટ નાગાસાકી, હિરોશીમા જાપાનના બે શહેરો છે. જી એની ઉપર જે સમયમાં ફેંકાણા હતા, અમેરિકાએ બોમ્બ ફેંકો તો આજની તારીખે એની 5મી 6ઠી પેઢી કયો તો આજની તારીખે વિકલાંગો જન્મે છે. યસ યસ એટલે આ યુદ્ધમાં યશ પણ મળે, અપયશ પણ મળે. હમ એટલે યુદ્ધ હજી ઘોષિત નથી થયું, પણ લગભગ થવાનું છે. એમાં કોઈ ના નહીં, ગણતરીના કલાકો કે દિવસો જ આડા છે. હમ આવા સમયે ખરેખર તો આપણે રાષ્ટ્રીય ગરિમા જાળવવાની પ્રત્યેકની જરૂર છે યસ યસ અને ફરજ છે. હમ તમે એટલે કે વિપક્ષો જે હમ અત્યારે બફાટ કરી રહ્યા છે, ઈ હમ બફાટનું ગુજરાતી તમે એ લોકો નહીં માને, પણ લોકોના જનમાનસમાં એવું ઠસી જાય છે હમ કે મરી જવું કુરબાન છે, તમને તો મત ન દેવાય. આવી એક માનસિકતા ઉભી થઈ શકશે. હમ એ કોંગ્રેસને કદાચ અત્યારે નહીં સમજાય, અને આમ જ તું જો સમજાતું હોત તો પહેલેથી આવી ગલતી કરતી પણ ન હોત. જી હવે હું કેટલાક એવા નિવેદનો વાંચું, તમને કહું કોણે કોણે આવી હમ બેવફાઈ કરી છે. હમ તમે જે સીધા રમણીયા કર્ણાટકના જે સીએમ છે એનું તો જગ્યાએ છે. એને કીધું અમે એટલે કોંગ્રેસ, યસ અમે યુદ્ધની તરફેણમાં નથી, પક્ષમાં નથી યુદ્ધ જી એના પક્ષમાં નથી, યુદ્ધ કરવા માંગતા નથી. એવું ભાઈ, જી હુ આર યુ? યસ તમે કોણ છો? તમે એક રાજ્યના સુબા છો. આ સેન્ટ્રલની વાત છે, આ દેશની વાત છે. હમ પેલી વાત તો હમ બીજી વાત, તમે જે સૈફુદ્દીનની વાત કરી એ જ વાત એણે પણ કરી હતી. યસ એણે એમ કીધું પાણી ન અટકાવી દેવાય, અમુક અમુક ચીજો અટકાવી દેવી જોઈએ, જેથી કરીને એની ઇકોનોમીને ફરક પડે. પાણી અટકાવવાથી તો માનવ સંહાર થશે ને, માનવતાની વિરુદ્ધ થશે. પેલા ભાઈ, જી જી તમને એટલું બધું પાકિસ્તાનીનું કેમ દાજે છે? હમ કાશ્મીરમાં જે હતા હણાઈ ગયા 28 લોકો, માનવ હતા કે કેમ? હમ યસ નિર્દોષ હતા કે કેમ? હમ ભારતીય હતા કે કેમ? હમ એ કોઈ આતંકવાદી તો હતા નહીં. જી એ તો બિલકુલ ભારત માતાના સંતાનો હતા ને, ત્યાં ઉનાળુ વેકેશન ગાળવા ગયા હતા. નિર્દોષ નિહત્થા લોકો ઉપર જે રીતે ધર્મનું નામ પૂછી પૂછીને, તમે કયા ધર્મના છો ઈ પૂછીને આતંકવાદીઓએ શૂટ કરી દીધા. એને જી અનેક લોકોના શેથામાંથી સિંદૂર ભૂણી નાખ્યું. તો ઈ માનવતાની વાત નથી આવતી? માનવતાની હત્યા ત્યારે તમને ન લાગી કે હવે પાકિસ્તાનમાં સિંધુના જળ રોકી દેવાથી ન્યાના માનવોને શું થશે? અરે ઘોયા, જે થતું એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ, બધું જ સંભવ છે. જી પણ તમને એના પ્રત્યે કેમ એટલી દાજ જાગે છે? પાકિસ્તાન પ્રત્યે જે મણિશંકર અય્યરોને થાય છે. મણિશંકર અય્યર કોંગ્રેસના આવા, તમને કહો તો બોલ બચ્ચન વાળા છે. દર વખત ચૂંટણી ટાણે લગભગ ઈ પક્ષની પાળ પીટવામાં મણિશંકર અય્યર, દિગ્વિજયસિંહ, આ બધી કેટલીક એવી આઈટમ છે
કે એ લોકો હમ. સત્યાનાશ પાડવામાં કઈ ખામી નથી રાખતા. મણિશંકર હમ. અય્યરે હમણાં એવો બફાટ કર્યો, હિન્દુસ્તાનમાં મુસલમાનોને જોઈએ એવો આદર સન્માન કે હક મળતા નથી. બોલો, જી. આ યુદ્ધની પરિસ્થિતિમાં જ આ લોકો આવું બોલે છે. હમ. ભારતીય કિસાન યુનિયન, હમ. જે તમે નરેશ ટિકેત ને રાકેશ ટિકેટ ના નામ જાણ્યા છે, જી જે જી જી અત્યારે જી જી હરિયાણા બોર્ડર યસ. ઉપર આંદોલન કરે. હવે એણે શું કીધું તમે જુઓ, એણે પણ એમ કીધું કે જે કાશ્મીરમાં આતંક થયો ને એને આ લોકો શોધી રહ્યા છે, પણ ઈ પાકિસ્તાની નથી, ચોર તો ભારતમાં છે. બોલો બોલો, હમ. ત્યાં સુધી વાત કરો. એટલે જી. કે તથાકથિત આતંકવાદીઓ જે છે પાકિસ્તાની નથી, ભારતીય જ છે. હવે જે હમ. હમ. વાત પાકિસ્તાની મંત્રીઓ કરી રહ્યા છે યુનોમાં, ને યુનોએ પણ એ માન્યું નથી કે ભાઈ તમે હમ. હવે હાવ રાખો, તમારેમાં તમારે મોઢું બતાવવાને લાયક જ નથી, એવું યુનોએ કહી દીધું. હમ. પાણી જળ સંધિ આપણે થઈ છે, એ જળ સંધિ વિશે પણ એને વર્લ્ડ બેંકને ફરિયાદ કરી, કારણ કે એમાં મધ્યસ્થી છે વર્લ્ડ બેંક. યસ યસ. તો વર્લ્ડ બેંકે ગઈકાલે શું કીધું? હમ. એને કીધું ભાઈ જે સભ્ય દેશો છે, આ જળનો ઉપયોગ કરનારા સભ્ય દેશો એટલે ભારત અને પાકિસ્તાન. આમ તો જી. આ નદી કેટલાક ચીનમાં પણ કેટલું પાણી જાય છે, તમારી જાણ હમ. ખાતર. જી. પણ અત્યારે જે ડખે ચડાઈ ભારત પાકિસ્તાન છે. તો હમ. વર્લ્ડ બેંકે કીધું કે સભ્ય દેશો જે નિર્ણય કરે એમાં અમે અભિપ્રાય નહીં આપીએ. નિર્ણય તો જવા દો, સ્ટે બે કે હમ. એવું કાંઈ તો જવા દો, જી. ઈ એનો નિર્ણય છે, અમારે ઈ કઈ કરવાનું થતું નથી. અમે હમ. તો જે તે સમયે આટલી 6 નદી છે, એમાંથી આટલા ટકા પાણી આને ને આટલા ટકા પાણી આને, એમાં બે રાજી થતા ન્યા સુધીની જ અમારી ભૂમિકા હતી અને છે. હવે હમ. કોઈએ પાણી અટકાવી દેવું કે ન અટકાવી દેવું એમાં અમે કઈ કહીએ નહીં. એટલે એને હમ. ટૂંકમાં આમ જુઓ તો ખુલ્લા શબ્દોમાં કીધું, ડૂબી મરો પાકિસ્તાનને યસ. પણ. હમ. તો તમે કલ્પના કરો કે જે વિશ્વ કક્ષાની જે સંસ્થાઓ કહેવાય, એ લોકોએ પણ પાકિસ્તાનને એની ઓકાત પ્રમાણે ને એની પ્રકૃતિ પ્રમાણે દંડિત થવાની વાત કરી છે. બ્રિટન, અમેરિકા, યુરોપી બાકીના બધા કન્ટ્રીઝ જે છે, ઇઝરાયલ સહિતના આપણા જે મિત્ર રાષ્ટ્રો છે, એ બધાએ કીધું પાકિસ્તાનને બરાબર પાઠ ભણાવો. જી. એવા સમયે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા કે તમે કોંગ્રેસના નેતા સૈફુદ્દીન જે છે એ કયો, મલ્લિકાર્જુન ખડગે કયો, કે હમ. બાકીના બધા ઓલી ઉત્તર પ્રદેશની એક લોક ગાયિકા જી. છે નેહા સિંહ રાઠોડ, હમ. એ જે છે એ બધા જ લોકો જે અત્યારે બકવાસ કરી હમ. રહ્યા છે, યસ એ યસ યસ. ખરેખર દેશદ્રોહ જેવી વાતો છે. અરે જી. આના કરતા તો તમારી કોંગ્રેસને કયો, તમે ડૂબી મરો નેતાઓને કયો, કારણ કે તમારા કરતા તો સવાયા દેશભક્ત અત્યારે કોઈ સાબિત થયા હોય તો જેને હું ને તમે અથવા તો આખું દેશ એમ કે ભડકાઉ ભાઈજાન તરીકે યસ યસ ઓળખતા યસ. એવા ઓવેસી. અસદુદ્દીન ઓવૈસી છે. બોલો, યસ યસ. કે ધન્ય હોય ને કમસે કમ અત્યારે જ્યારે હમ. દેશની વાત છે આખી, ત્યારે એને પાકિસ્તાનને કીધું તમે અમારાથી અડધો કલાક પાછળ છો એવું ઘડિયાળ જી પૂરતું જી જી રાખતા જી નહીં. તમે જી. અડધો કલાકની અડધી સદી પાછળ સદી છો, પાછળ છો. જી. અને તમે અમારાથી અડધા જુઓ, એટલે કે અડધાથી પણ ઓછા જુઓ, અડધાય નહીં. જી. એટલે તમે જી. મગતરું જુઓ, અમે હાથી છીએ, અમારી સામે તમે કઈ કરો માં, આટલું હમ. અસુદ્દીન ઓવૈસીએ કીધું. તો જી. ધન્ય હોય એની સમજણને કે હમ. જે વ્યક્તિ 12 માસ 24 કલાક ભારતીય જનતા પાર્ટીને તથાકથિત હિન્દુવાદી સરકારની વિરુદ્ધમાં ભયંકર આગ ઓકતા હોય છે, એને હમ. પણ સંયમ જાળવી અને યુદ્ધની નોબત અત્યારે જયારે આપણી જી. પણ મંડરાઈ રહી છે, ત્યારે દેશભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. તો જી. રાહુલ ગાંધીની કોંગ્રેસની હાઈકમાન્ડે એના આ બાકીના જે બટક બોલા લોકો છે એની ઉપર કઈક ચીપકાવી દેવું જોઈએ, એના હોઠ ઉપર, કે તમે જી. ન બોલો એમાં તમારા 9 ગુણ છે. જી. કોંગ્રેસે સર કહ્યું છે કે આ વ્યક્તિગત નિવેદન છે. જુઓ એવું છે, હિટ જાય તો મારું. આમાં એવું, તમે ક્રિકેટની મેચમાં ઘણી વખત જોજો, હમ. જીતે તો ધોની કે ધુરંધર જીતે, હારે તો જી. ઇન્ડિયા की हार. આ ખોટું છે. યસ. હમ. 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 હારે તો ઇન્ડિયા की हार અને જીતે તો ધોની કે ધુરંધર જીતે. શું કામ? આ બધી હમ. જાહેરાતના ડખા છે, હમ. કોન્ટ્રાક્ટ જાહેરાતના. એટલે ભાઈ હમ. જીતે તો ધોની કે ધુરંધર શું કામ, તો ઇન્ડિયા શું કામ નહીં? હમ. એવી રીતના જયારે કઈક પક્ષની વિરુદ્ધમાં કોઈ વાત, નિયમ કે કેફિયત લાગુ પડે તો એમ કે એનો હમ. વ્યક્તિગત છે, અને જી. ફેવરમાં આવે તો પછી જિંદાબાદ. એટલે એ હમ. તો ઢાલ છે, ખોટી ઢાલ છે, એવું હમ. ચાલે નહીં.
આ કઈ બે ગોઠાળા છે કે હમ. અહીંથી બોલે તો પક્ષનું ને બીજેથી બોલે તો વ્યક્તિગત, એવું હોય? હમ. ઈ જ છે, એની જી. માનસિકતા પ્રગટ થાય છે. એટલે હમ. એમ કઈ છટકી શકે નહીં કે આ એનું યસ. અંગત છે. પણ હમ. એના કરતા રાહુલ ગાંધી હોય કે બીજા કોઈ નેતા હોય, એને જી. એના નેતાઓને કેવું જોઈએ કે હમ. તમારામાં બુદ્ધિ ન હોય તો બુદ્ધિ ઉછીની લઈ લ્યો. હમ. અસુદ્દીન ઓવેસી પાસેથી લઈ લ્યો, શશી હમ. થરૂર પાસે જુઓ, શશી થરૂર એ કોંગ્રેસના જ નેતા છે. જી. પણ તમે જુઓ ઇન્ટેલેક્ચ્યુઅલની મર્યાદા કેવી પરાકાષ્ઠા હોય. એણે એક નિવેદન આપ્યું છે કે કાશ્મીરમાં પાકિસ્તાની છે કે કેમ ને એવો ડખો કરવાનો અત્યારે સમય નથી. યસ, યસ. અત્યારે પેલા લડી લ્યો, પહેલી વાત તો ઈ. બીજી વાત એને હમ. કરી, એ પણ આખા ભારતે સમજવા જેવી છે. હમ. એણે કીધું કે બધા કોંગ્રેસ થી માંડીને આપણે બધા એમ પૂછીએ છીએ કે આપણું ઇન્ટેલિજન્સ નિષ્ફળ ગયું છે ને ઇનપુટ કેમ ન મળ્યા ને જાસૂસી તંત્રને કેમ ખબર ન પડી ને સૈન્ય ઊંઘતું ઝડપાયું. એલા ભાઈ, આખી દુનિયામાં સૌથી વધુ જેની જાસૂસી પ્રખ્યાત છે એવા ઇઝરાયલ જેવું ઇઝરાયલ પણ હમ. હમાસના હુમલામાંથી બચી શક્યું નથી. જી. તો એવું બને જ કે આવું હમ. ગમે તેટલું એક હાથી એવડો મોટો હમ. હાથી હોય, ભૂલથી પણ એક મચ્છર જો કે માખી એના કાનમાં ગરી જાય, હાથી છે ને ફફડાવીને મરી જાય. જી. એટલે ભૂલ મોટા માણસથી ન થાય એવું નથી. ઇન્ટેલિજન્ટ એને છોડો તમે, આ એક હુમલામાં ઈ સફળ થયા. તમારે ને મારે એમ કેમ ન માનવું જોઈએ કે આવા અનેક પ્રયાસો થયા છે જે આપણા ઇન્ટેલિજન્ટ લોકોએ નાકામ કર્યા. હમ. 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 એમે હોય ને, જે ત્રાસવાદીઓ હું ને તમે રોજ છાપામાં વાંચીએ કે હમ. એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે, ફલાણા ઠેકાણે ત્રાસવાદીઓ ઘુસ્યા છે, એનું મકાન ઉડાડી દીધું, એને ઠામ મારી નાખ્યા. એ તો જી. મારવા જ આવવાના હતા, સમજી લ્યો. હમ. પણ ધન્ય હો આપણી સેનાને કે જેમ જી. તેમ પણ પોતે અને જાન મુઠ્ઠીમાં લઈને લડે છે અને હમ. હમ. ત્રાસવાદીઓને ખતમ કરી નાખ્યા, જેથી જી. અનેક આ પ્રકારના હાદસાઓ જે છે અટકી ગયા. યસ. આમાં એક ઈ કામયાબ થઈ ગયા, એ આપણા માટે દુર્ભાગ્યપૂર્ણ છે, એમાં કોઈ સંશય નથી. પણ એનો હમ. અર્થ એ નથી કે તમે નિષ્ફળ ગયા. તેંડુલકર હમ. ઝીરોમાં આઉટ થઈ જાય એક વખત એકાદ ઇનિંગમાં તો એની હમ. મહાનતા ખતમ ન થઈ જાય. આપણું હમ. સૈન્ય વિશ્વનું સર્વશ્રેષ્ઠ સૈન્યમાંનું એક છે. યસ. હમ. એટલે વિશ્વ એને પાછું કબૂલે છે કે જી. તમારા જેવી સેના, બૌદ્ધિક સેના તો કોઈ પાસે નથી. તો હમ. એટલે જ તમે જુઓ, હજી તો આપણે કઈ મિલિટરી એક્શન તો નથી લીધા, તો પાકિસ્તાનમાં ફફડાટ કેવો છે. જો આપણું જી. ઇન્ટેલિજન્ટ અને સૈન્ય બે નબળું હોય તો પાકિસ્તાન સિકોટા ના નાખે. હમ. એને બદલે એના જે મેઇન લશ્કરી વડા છે, મનીર બુશીર કે જે નામ છે, એ હમ. અત્યારે કહેવાય છે કે અલોપ થઈ ગયા છે. કોક કે કેનેડા ભાગી ગયા, કોક કે અંડરગ્રાઉન્ડ થઈ ગયા, કોક કે ભયોરામાં કરી ગયા, જે હોય તે. હમ. જી. પછી ધડાધડ રાજીનામા માંડ્યા આપવા સૈનિકો. 5,000 લોકો તો 24 કલાકમાં રાજીનામા આપી દીધા છે. હમ. ઇસ્લામાબાદ એની રાજધાની છે, ને બચાવવા માટે લાહોર, ઇસ્લામાબાદ એની હવાઈ જી. પટ્ટી પણ બંધ કરી દેવામાં આવી આજથી 3 દિવસ સુધી. હમ. જી. શાહનવાઝ શરીફે એના ભાઈને કીધું, તમે પાકિસ્તાનની સાથે લડાઈ રેવા દેજો, ખાવા ખીચડી જી. નહીં દે. હમ. તો આખા જગતને ખબર છે. ન્યુયોર્ક ટાઈમ્સે મોટો ધડાકો કર્યો. ન્યુયોર્ક ટાઈમ્સ યસ. એને યસ. મોટો ધડાકો કર્યો છે કે આ વખતે પાકિસ્તાન કોઈ કાળે ભારતની કરડી નજરથી બચવાનું નથી, નથી ને નથી. હમ. મોટું કંઈક થશે. અને મોટાનું ગુજરાતી એ છે, પાકિસ્તાનની સામે ભારત એવા કંઈક એક્શન લેશે કે પાકિસ્તાનના 4 ટુકડા થઈ જાય, એક બે નહીં. હમ. હમ. બલુચિસ્તાન હમ. અલગ, ખૈબર પખ્તુનવા કહેવાય છે ઈ અલગ, અને પીઓકે તો છે જ, અને ચોથું હમ. વળી પંજાબનું. તો આ બધું ભારતની તાકાતનો એનો અંદાજો તમે વિચાર કરો કેવો હશે કે જગતભરના લોકો અત્યારે એક જ નિગાહે જોઈ રહ્યા છે, ભારત શું કરશે. હમ. અને ડે બાય ડે જે નિર્ણયો લેવાઈ રહ્યા છે એ સૂચવે છે કે પાકિસ્તાનની ખેર નથી. યસ. યસ. તો હમ. આપણે એટલે કે ભારત સરકાર બધી જ વ્યવસ્થા કરે છે, પણ રાહ રાખીને વાતે કરવી પડે ને. આ કઈ નાની માના ખેલ યસ. નથી કે હેઠો ટપીને જાવ ને 2 બડીકા મારીને પાછા આવતા રહ્યો. હમ. તમે હડકાયા કૂતરાની વાહે પડો તો ઈ એકાદું બટકું ભરી જાય તો તમારો જીવ જોખમમાં મુકાય, ઈ પણ એટલું જ હકીકત છે. એટલે યસ. પેલા એને ઠામ મારવાની બધી વ્યવસ્થા કરવી પડે. તો હમ. અત્યારે આ લોકો જે બોલી રહ્યા છે ને, હું તો એને બકી રહ્યા છે એમ કહીશ, બોલવાનું નહીં બકવાનું કહીશ. એ જે જી. બકી રહ્યા છે
એની ઉપર ખરેખર આ લોકોએ પ્રતિબંધ મૂકવો જોઈએ, પક્ષે પણ એની રીતે. તમને ખબર જી કૃપાલસિંહ, જી કેન્દ્ર સરકારે મીડિયા હમ એટલે અમે ને તમે ને આપણે યસ બધા યસ જ યસ જી જી તમામ મીડિયાને કીધું તમે જાળવા જાજો. જી 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 આપણે બધા હોય ને બ્રેકિંગ યસ न्यूज, ब्रेकिंग न्यूज, सबसे पहले हमारी चैनल पर, જી જી सबसे જી पहले જી हमारे अखबार में, એવી યસ ડીંડક કરતા નહીં. હવે તમે બહુ રૂપાળા છો, સમજ્યા આવે એમ. જી હું જી જી કામ? આ મિલિટરી નો ડકો છે. મને રાઈટ અહીંથી રાઈટ ખબર પડે કે અહીંથી કચ્છમાં એક ટ્રેન આખી લશ્કરના સૈન્યોની ભરેલી જાય છે, તો હમ મારે હોશિયારી કરવાની જરૂર નથી કે હેડલાઇન હમ નો ધડાકો સૌથી પહેલો અહેવાલ. ઈ ધડાકો નથી, સત્યાનાશ છે. જી 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 ઈ ન કરાય. હમ એ કચ્છમાં પહોંચી જાય ને પછી આપણે મબમ ભાષામાં લખાય કે આપણે પૂરતી તૈયારી કરી લીધી છે, એવું બધું લખાય. પણ આ જી નંબરની ટ્રેન ને એટલા ડબ્બા ને એમાં એક ડબ્બામાં 150 ને એટલે આટલા સૈનિકો ને એની પાસે આટલી બંદૂકો યસ ને આટલા દારૂગોળા, એવી ગોદાગણી કરવાની જરૂર નથી. જી 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 કારણ કે તમે જે લાઈવ કરો, LIV લાઈવ એટલે જીવંત પ્રસારણ કરો છો, એ હમ ઓલા પાપી લોકોને ખબર પડી જાય કે અચ્છા કચ્છમાં આટલા લોકો ગયા, જી આવું એરફ્લેશ ની વ્યવસ્થા કરી, આટલા હમ દારૂગોળા પહોંચી ગયા છે, આ પ્રકારના જી બંકરો બની ગયા છે, બંકરોમાં હમ આટલા સૈન્ય, અર્ધ સૈનિકો અને બધા લોકોને ગોઠવી દેવામાં આવ્યા છે, પાક જી લણી લેવાના કીધું ને ગામડા ખાલી કરવામાં. આવી બધી વાત એને ક્યાં સમજાવવાની જરૂર છે પાપી લોકોને? જી 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 જે એટલે આપણે 26/11 યુદ્ધના, ના હુમલા વખતે જોયું હતું. હા, 26/11 આમ જ થયું હતું કે જી 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 આપણે જે મુંબઈની તાજ હોટલમાં હુમલો યસ થયો, આ જી તથાકથિત બધા મેઇન સ્ટ્રીમ મીડિયા વાળા લાઈવ બતાવવાની લાહેમાં, જી જી જાણે અમારી ચેનલ પેલી. તો ભાઈ હમ એ કરવામાં ઓલા એના જે આકા બેઠા હતા પાકિસ્તાનમાં, યસ એને યસ ખબર હતી કે આ લોકોમાં ઈ બુદ્ધિ નથી, એટલે એ લાઈવ ના હમ મોહમાં બધું બતાવે. એટલે એ લોકોને યસ ખબર પડે કે હવે પોલીસ કેટલી આવી ગઈ, ફલાણું કેટલું યસ આવી યસ ગયું, ક્યાં જી જી કમાન્ડો જી જી ઉતર્યા છે. એટલે ઈ એનાથી જી 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 ઇન્સ્ટ્રક્શન આપતા હતા કે જો તમારી ઉપર 9 કમાન્ડો આવી ગયા છે, તમે હવે કઈ કરો, આમ તેમ. હમ એટલે આ યુદ્ધની વ્યવસ્થામાં, યુદ્ધના સમયમાં ખરેખર તો રાષ્ટ્રના હિતમાં સંયમ જાળવવો બહુ જ મહત્વપૂર્ણ બની રહે. જો હમ સરહદ ઉપરના યુદ્ધ જીતી શકાય કૃપાલસિંહ, આપણું સૈન્ય ઈશ્વરની કૃપાથી મહાન સૈન્ય છે. જી પણ તમારી જાણ ખાતર, ગ્રહ યુદ્ધ ઈ યસ ભાગ્યે જ યસ કોઈ જીતી શકે ને. ગ્રહ યુદ્ધ એટલે સત્યાનાશ. હમ તમે ને હું જેને અદાલતમાં ન્યાયાધીશ માનીએ છીએ, આખા હમ જગતના નિર્ણયો કરે. તમે જી પૂછો કેટલાકના જજના એવા ડખા હોય કે કોઈ દી પૂરું ન થાય. ઘરના હમ કજિયા છે ને, ઘરના કજિયા, ઈ કોઈ જી દિવસ મટાડી ન શકે. ઈ કોઈ ત્રાહિત માણસ મટાવી શકે. હમ અમુક ગુમડા છે ને, અમુક જગ્યાએ થયેલા ગુમડા કોઈને બતાવાતા નથી. હમ આ એના જેવું છે. એટલે જી કોંગ્રેસ જે રીતે અત્યારે બફાટ કરી રહી છે, એવા હમ નિવેદનોથી એને પર રહેવું જોઈએ, અલગ રહેવું જોઈએ, ન કરવું જોઈએ. ને અત્યારે આ યુદ્ધ થાય અને ભારતનો વિજય થાય, તો એનો બિહારની ચૂંટણીમાં ભાજપને લાભ થાય ને, એવા છીછરા તમારા જે માનસિકતા છે એને અત્યારે ઢબૂરી રાખવી જોઈએ. એ ન હમ પ્રગટ કરાય. હમ કારણ કે એનો શત્રુઓ બહુ મોટો લાભ લેતા હોય છે. જી 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 એટલે આ વાત છે. જી જી સર, અત્યારે આપણે જોઈએ તો આ સમયે દેશમાં એકતા, અખંડિતતા અને વિશ્વસનીયતા રાખવી કેટલી જરૂરી છે. કારણ કે અત્યારે તો દેખાય છે મોટા ભાગે વિપક્ષ હોય કે પક્ષ હોય, અને જે પ્રકારની કાર્યવાહી પણ સર કરવામાં આવી રહી છે. અમદાવાદમાં જોઈએ તો આપણે ચંડોળા તળાવ ડિમોલેશનની જે ડિમોલેશન થઈ રહ્યું છે, હાઈકોર્ટે પણ સ્ટેની અરજી છે તે ફગાવી છે. અને એમાં જોઈએ તો સર બાંગ્લાદેશના અલકાયદા સાથે સંડોવણી હોય તેવા લોકો પણ પકડાયા છે. 4 લોકો છે તે પકડાયા છે. સર શું કહેશો આને લઈને? કૃપાલસિંહ, જયારે શત્રુ આપણો કોમન હોય ત્યારે આપણે અંદરો જી અંદર વિખવાદમાં પડવું જોઈએ નહીં. હમ તમારે ડુંગળીનો દડો ભાંગવો હોય ને તો બધાએ ભેગું થઈ જવું પડે, તો ભંગાય. જી આ યસ મુઠ્ઠી અલગ અલગ રે આમ તો ઈ હમ હાર્મોનિયમ ના સૂર વગાડી શકે, બીજું કઈ થઈ શકે નહીં. જી ડુંગળીના દડો ભાંગવો હોય તો તમારે મુઠ્ઠી પેક કરવી પડે. યસ અત્યારે આપણો શત્રુ છે ઈ આપણો દુશ્મન દેશ છે, હમ અને એના સમર્થકો. જી ખાલી દુશ્મન દેશ પણ નહીં, યસ એના સમર્થકો. તો હમ ભારતના નાગરિક તરીકે હમ નરેન્દ્ર મોદી જે એક વાત કરે છે ને, એ હવે આપણી પાસે મોકો છે. જી नरेंद्र मोदी एम के छे कि हमारा कमनसीब रहा હમ कि हम देश के लिए मर मिटे नहीं, यानी ત્યારે એનો જી જી જન્મ નતો, એમ કહેવા માંગે છે. લેકિન યસ યસ
लेकिन हमें देश के लिए जीने का सौभाग्य तो मिला, यस। मरने का अगर हमें सौभाग्य प्राप्त नहीं हुआ, लेकिन देश के लिए जीने का अवसर तो मिला है. જી તો જી તમારા ને મારી પાસે હવે એ અવસર આવી રહ્યો છે. યસ યસ એક નાગરિક તરીકે આપણે દેશની સરહદને ગયા વગર શું સેવા કરી શકીએ? તો કૃપાલસિંહ, આપણે એઝ એ કોમન મેન આપણે અફવાઓથી દૂર રહેવું યસ જોઈએ. નંબર વન, યસ યસ સોશિયલ મીડિયામાં કોઈ ભડકાઉ પ્રકારના મેસેજીસ જી કે વિડીયો પાસ કરે તો હમ. પ્રજાએ, સરકાર તો પછી કરે. અત્યારે તો જી જી કેટલાક જો પાકિસ્તાનની 16 જેટલી યુટ્યુબ ચેનલ જે છે, જેના 6.5 યસ કરોડ લોકો રોજ જોતા હતા. જી શોએબ જી અખતર, બે ના ક્રિકેટર છે શોએબ અખ્તર, એ જી ક્રિકેટર જી ઈ સહિતનાની, તો હમ એની ઉપર તો એને પ્રતિબંધ મૂકી દીધો. એ તો ઠીક છે, જી પણ આપણા દેશમાં પણ તમે જુઓ કે જેવું હમ તેવું નથી. પોતપોતાના વિડીયો રજૂ કરી નથી લોકો સત્યાનાશ કરતા. યસ આ યસ ગોંડલ જેવું, ગોંડલ એવડું કેવું છે, ન્યા થાય તો તમે વિડીયો જુઓ, કેટલા ગાળાગાળી, મા બેન આમી ગાળાગાળીના વિડીયો રજૂ જી જી થાય. જી તો એમાં હમ શું થાય? તમે જુઓ છીછરાપણું. તો જી ઈ સેન્સમાં કહું છું કે અત્યારે જી તમે જે ચંડોલા કીધું તો મિની બાંગ્લાદેશ કહેવાય અમદાવાદનું. જી જી ત્યાં બિહારી લલ્લુ બિહારી નામનો માણસ છે. યસ જી એને આખું સામ્રાજ્ય ત્યાં જમાવ્યું. એનો રિસોર્ટ હતો બહુ મોટો, અને એ જી દેહ વ્યાપારે કરાવતો હતો બાંગ્લાદેશી મહિલાઓને અહીંયા લાવીને. હમ પણ કૃપાલસિંહ, અત્યાર સુધી તમને રાતોરાત ખબર પડી કે આ મિની બાંગ્લાદેશ છે, આ લલ્લુ બિહારી જી છે, આ દેહ હમ વ્યાપાર કરાવે છે, આના રિસોર્ટ છે, આને એક એક રૂમ ભાડે આપ્યા છે, એ અત્યારે રાતોરાત ખબર પડી? એટલે આપણું જી તંત્ર નિકમ્મામાં નિકમ્મું છે. કયું તંત્ર? હમ આ સિવિલિયન તંત્ર, યસ જેને હું ને તમે પોલીસ તરીકે ઓળખીએ, મામલતદાર તરીકે ઓળખીએ, કલેક્ટર તરીકે ઓળખીએ, રાજકારણીઓ તરીકે ઓળખીએ તે. હમ કારણ કે ન્યા મત જોતા હોય એટલે એકબીજાની ભલામણ આવે, હમણાં રહેવા દેજો, કઈ કરતા નહીં. યસ એટલે આવા સંજોગોમાં તમે જે ચંડોળા તળાવ કીધું તો જવા દો. ચારે બાજુ કઉ છું, નાગરિક તરીકે આપણી હવે બહુ મોટી ફરજ થાય છે. એક, આપણે હમ ભડકાઉ મેસેજીસ ન તો મોકલીએ, ન જી સ્વીકારીએ. હમ નંબર 2, આપણે હંમેશા આપણી આસપાસમાં કઈ સંદિગ્ધ કઈ ગતિવિધિ જણાય હમ તો લાગતા વળગતા પોલીસ થી માંડીને જવાબદાર તમે જેને માનતા હોય એને, કારણ કે બધા માણસોને એમ થાય કે ભાઈ પોલીસમાં જઈને લફડું થાય તો એને હમ જે જાગ્રત વ્યક્તિ હોય, કમસે કમ આગેવાન હોય, એને કહી દેવાનું જી કે અહીંયા આવું કંઈક લાગે છે. હમ એવી રીતે. અને બીજું, એકબીજાને મદદ કરવી હમ પડશે કૃપાલસિંહ. જી ન કરે નારાયણ, અને જો યુદ્ધ થાય તો હમ સંભવ છે કે યુદ્ધમાં જરૂરી બધી જ સરકાર પગલા લેશે. તો યસ એમાં વોર નો ટેક્સ, યુદ્ધ નો ટેક્સ લાગે. તો અત્યારે તમે હું જે પેટ્રોલ ડીઝલ 98 કે 100 રૂપિયાની આળે ગાળેમાં લઈએ છીએ, સંભવ છે હમ કે 125 કે 150 થઈ જાય. જી તો ફાટી પડવાનું નહીં. હમ એ તો થાય. દેશ માટે જીવવું તો પડશે ને. હવે આપણે તો જીવવાનું ગુજરાતી આ છે. હમ પછી અરસપરસ, કારણ કે દુકાન બંધ થઈ જાય, પરિવહન બંધ થઈ જાય, કેટલાક રોડ રસ્તા બંધ થઈ જશે, આવું સંભવ છે. રાત્રે લાઈટ પણ બંધ કરવામાં આવે એવો આદેશ, અંધારપટ જેને કહેવામાં આવે, જી જી એવો જી આદેશે આવે તો તમારે યસ ન્યા પછી ના હું નાગરિક, મારો અધિકાર છે જીવવાનો, એવી ગોદાગણી ન કરાય. યસ બધાના અધિકાર છે એ સામાન્ય પરિસ્થિતિ હોય ને ત્યારે. જયારે હમ યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે અધિકારનો. એમ તો તમે બૂટ ને મોજા પહેર્યા વગર ક્યાંય નીકળતા નથી. વાહે હડકાયું કૂતરું થાય તો શું થાય? જી નથી દોડતા એમને ચપ્પલે પહેર્યા હમ વગર. તો એકા તમને હમ રોડ તપતો નથી, તળિયા તપતા નથી, કાંટા નથી લાગતા, કારણ કે તમારા માટે હમ જીવ બચાવવો મહત્વનો હોય છે. એમ યસ અત્યારે રાષ્ટ્ર બચશે તો બાકી બધું બચશે. હમ એટલે હવે જો યુદ્ધના હાલત થાય તો ભાવ ભડકે બળે તો તમે ભડકે બળતા નહીં. હમ તમે એટલે આપણે. હશે હમ ભાઈ, થોડોક સમય છે, સહન કરી જાજો. હમ ઓછું ખાવું પીવું, જે કઈ ટૂંકમાં કરકસરથી જીવી જવું. પણ આ સરકાર નિકમી છે, અને ખાંડના ભાવ 100 રૂપિયા થઈ ગયા, એટલે ભાઈ બધું થાય. ત્યાં માથા જી મૂકે છે આપણા આટલું સૈનિકો. જીવ યસ જીવ હોમી દે છે ને. કઈ યુદ્ધ કઈ એમને કઈ ઓનલાઈન નથી રમાતું જી ડિજિટલી, જી 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 કે જી બેઠા જી બેઠા તમે એસી રૂમમાં બેઠા બેઠા આમ રિમોટ કંટ્રોલ કરો અને ન્યા મરી જાય, યસ એવું નથી. ન્યા જી હજારોની સંખ્યામાં આપણે પણ માથા વઢાવવા પડે. એના તો હમ વઢાતા વધશે ને. એ તો યસ યસ ભૂંગળાની ઓલાદો છે, એને કોઈ જી ફેર જી નથી પડતો. આપણે હમ ત્યાં છે સપૂતો બધાય.
જી કારણ કે આપણે ત્યાં સતી નારીઓ છે ને એના સુર સપૂતો જેવા દીકરાઓ છે. હમ ત્યાં તો તમે જાણો છો શું હાલત છે. એટલે જી આવા સંજોગોમાં ભારતના નાગરિકોએ બિલકુલ સંયમ જાળવવાની જરૂર પડશે. જી અંધારપટ કરવાનો આદેશ કરવામાં આવે, ન કરે નારાયણ તો કરે કે ન હમ કરે, ન કરે નારાયણ યુદ્ધ શરૂ થાય તો આપણે પણ ઈ પાળવું. સ્ટ્રીટ લાઇટ બંધ નહીં, ઘરના જી એક એક દીવા બંધ રાખવા, જેથી કરીને આપણે કોઈ દુશ્મન આપણને ભાળી ન શકે. એ હમ અંધારપટ શું કામ કરવામાં આવે કે ઉપરથી જયારે પ્લેન જતું હોય દુશ્મનનું, ધારો કે, અથવા તો ઈ હમ લોકો ત્યાંથી એવું નક્કી કરે કે બોમ્બ ક્યાં ફેંકવો, જ્યાં જળાહળા દેખાય ત્યાં લાગે અહીંયા મોટું શહેર લાગે એટલે ખાબકે ને આપણે મરી જઈએ. તો ઈ હમ ધંધો કર્યા જેવો નથી. 2-5 દિવસ તમે અંધકારમાં હું કે તમે રહી કાંઈ મરી નથી જવાના. જી ત્રીજી વાત છે અરસપરસ સહયોગની. હમ તમારા ઘરમાં ખાંડ, તેલ કે ઘાસલેટ ખૂટી ગયું ને મારા ઘરમાં ભરપૂર છે, તો હવે હમ હું કહું તમે તમારા ખેરા ભોગવો, એમ ન કરાય. તે જી દિવસે કહેવાય કે ભાઈ આલ્યો થોડુંક તમે ખાઓ, અમે ખાંડ વગરની યસ ચા પી લેવું કે મરી નહીં જાય. જી આવી બધી બાબતો જે છે પરસ્પર સહયોગની વાત છે. હમ અને ખોટી રીતે કોઈ કલેશ કરે કે આ બાજુમાં છે ઈ મુસ્લિમ છે, આ હિન્દુ છે, આ ક્રિશ્ચિયન છે ને આ શીખ છે, પણ હમ ધારો કે એની ઉપર કોઈ પ્રકારનો આરોપ ન હોય, મારા ને તમારા જેવા કોમન માણસો હોય, તો જી એની ઉપર યુદ્ધની આડસમાં કોઈએ દાજ કાઢવી નહીં. જી અત્યારે પહેલગામમાં જે હુમલો થયો, બીજા હમ જે હતાહત થયા એ તો થયા, હમ પણ એક બીજો વિડીયો પણ આપણે જોયો છે. એક ભાઈ હમ ખંભા ઉપર, એક આપણા જ હિન્દુ પર્યટકને ખંભા ઉપર બેસાડીને આખો ડુંગરો ઉતારે છે. એ જેણે યસ જેના ખભા ઉપર બેઠેલો હિન્દુ છે અને જે ખભા ઉપર બેસાડીને ચાલે છે એ મુસ્લિમ હતા. યસ તો દેશ આખો ટેકો છે આવી એકતાને ભાવનાને કારણે. એટલે હમ યુદ્ધના સમયે કારણ કે એ મુસ્લિમ છે અથવા તો મુસ્લિમ વિસ્તારમાં કારણ કે આપણે હિન્દુ છીએ એટલે જો કોઈ ડખો કરે તો એ ન કરવો. જી આ બધી જે છે એ નૈતિકતા ભરી વાતો છે અને એ હમ નાગરિકી ફરજ છે. જી ઈ ફરજ જો અદા કરી લેશું તો અડધું યુદ્ધ તો આપણે સિવિલિયનને જીતાડી શકીશું. જી 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 સૈનિકોને તો કોઈ વાંધો નથી, એ તો જીતવાના જ છે તમારી જાણ ખાતર, હમ પણ સૌથી અઘરું જે દેશ માટે છે એ આ હમ સિવિલિયન્સની શાંતિ છે, રાષ્ટ્રની જી શાંતિ, નાગરિકી શાંતિ. ઈ હમ બિલકુલ સંયમ જાળવીને બધા કરે તો ઉત્તમ હમ રહેશે. તમને કહું, જી આવતીકાલે અક્ષય તૃતીયા છે, જી પરશુરામ જયંતિ. હમ રાજકોટના હમ બ્રહ્મ સમાજે જી જાહેર કર્યું છે વડાપ્રધાનને પત્ર લખીને, હમ અને એમાં લોહીથી સહી કરવી છે. 1100 જણા તૈયાર થયા છે. 1100 જણા. અને એને હમ વડાપ્રધાનને પત્ર લખ્યો છે કે હમ આજે પરશુરામ જયંતિની અમે ઉજવણી કરીએ છીએ, એ તો ઠીક છે, ઉત્સવ તો કરીશું, એ તો જી સમજ્યા, પણ હમ આ વખતે અમે બહુ ડિસ્કો કે બહુ ધામધૂમ કે એમ નહીં. અહીંયા પહેલગામના જે આપણા આતંકી યસ હુમલામાં આપણા લોકો હણાઈ ગયા એના શોકમાં કે માનમાં જે કયો હમ તે સાદગી પૂર્ણ રીતે અમે શોભાયાત્રા જી કાઢીશું એટલું જ નહીં, હમ 1100 જણા તમારા આદેશની રાહ જોશે. તમે કયો ઈ પ્રમાણે અમે પેરામિલિટરી જેવું કામ કરવા માટે તૈયાર છે. આ લિસ્ટ ઓકે 1100 નું ઓકે ઈ મોકલવામાં આવ્યું છે વડાપ્રધાનને, ઓકે કે રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા, હમ નાગરિકોનું ઋણ શું હોય, ભાવના શું હોય, દેશદાજ કોને કહેવાય, એનું હમ ઉત્તમ ઉદાહરણ પૂરું જી પાડવા એ લોકોએ પત્ર બાકાયદા લખ્યો છે યસ વડાપ્રધાનને. જી એટલે આવી પહેલ આવું અનેકો કરશે. આ તો એક મેં ઉદાહરણ યસ યસ આપ્યું. સૌરાષ્ટ્ર ગુજરાત તો અમસ્તુ, પણ આ તો સંત સુરા અને હમ દાતારની ભૂમિ છે, તો અહીંથી એવું થવાનું. હમ પણ આ જે કોઈ વિડીયો આપણો સાંભળે છે એ બધા જ લોકોએ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આપણે હમ બધા જ એકતાનું પરમ જેને કહી શકાય એવું દ્રશ્ય ખડું કરીશું તો જી અડધું યુદ્ધ તો આપણી મોરાલિટીને કારણે આ સૈનિક જે છે એ જીતી જવાના, અને જી દેશના પરચમ લહેરાશે સમૂચા વિશ્વ ઉપર. જી જી કૃપાલસિંહ. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ જી હતા હેડલાઇન નમસ્કાર. ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર જે રીતે વાત કરી કે જો નાગરિકો પણ નૈતિકતા જાળવીને રહેશે તો દેશ ગમે તેવા સમયમાં હોય તે પાર ઉતરી શકશે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.